સરકારી દવાખાના પર છેલ્લા 4 માસથી ડોક્ટરના અભાવે તાળા લટકી રહ્યા છે, જેને લઈ ગરીબ આદિવાસી દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ। ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવાના સરકારના દાવાઓ છોટાઉદેપુર જિલ્લાના ભોરદા ગામે પોકળ સાબિત થઈ રહ્યા છે। લાખોના ખર્ચે અહીં અદ્યતન દવાખાના માટે મકાન તો બનાવી દીધું, પરંતુ ડોક્ટર વિના શોભાના ગાંઠિયા સમાન જ કહી શકાય। ભોરદા સહિત આસપાસના 14 ગામના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે માટે અહીં હોસ્પિટલ બનાવવામાં આવી હતી, જેને લઈ અહીંના લોકો આરોગ્યલક્ષી સેવા મળશે તેવી આશા જાગી હતી। જો કે આજે પણ તેમની મુશ્કેલીઓ તેમની તેમ જ છે। ભોરદા ગામે લોકોને આરોગ્યલક્ષી સેવા ન મળતા તેઓ મધ્યપ્રદેશની બોર્ડર પર તેમને જવું પડે છે। અહીંથી 4 કિલોમીટરના અંતર પર છે, જ્યાં કેટલાક તક સાધુઓએ દવાખાના ખોલ્યા છે, જેઓ મન ફાવે તેમ ગરીબ આદિવાસી પ્રજાને લૂંટી રહ્યા છે। જો કે કેટલાક આદિવાસી દર્દીઓ આર્થિક રીતે કમજોર હોય તેવા લોકો અહીંથી 35 કિલોમીટર દૂર છોટાઉદેપુર કે પછી 125 કિલોમીટર દૂર વડોદરા ખાતે જાય છે। માંગ છે કે આ દવાખાનું બન્યું ભોરદા ગામમાં, પણ આ નામનું બન્યું કામનું નથી સાહેબ। નામનું બન્યું કામનું નથી। કામમાં ક્યારે આવે? દર્દીને કોઈક આવે બીમાર માણે, એમને કંઈ ડાક્ટર હોય, નર્સ હોય, ગમે એની સુવિધા હોય, ગોળી આપે, કંઈક આ ડિલિવરીવાળી બાઈ હોય એમને કદીક સારવાર મળે તો આ કામનું દવાખાનું કહેવાય। કે આ તો નામનું છે, કામનું નથી બનાવ્યું એવી મારે છે કે કેમ કે ડૉક્ટર, નર્સ, સિસ્ટર બધું હોવું જોઈએ। ડૉક્ટર હોય તો સિસ્ટર ન હોય। ભોરદામાં દવાખાનું બન્યું છે, અહીંયા મારે 2 ભાઈ સિકલ સેલ વાળા છે બીમારીએ। એમને જ્યારે ભોરદામાં આ દવાખાનું બન્યું ત્યાં દવા લેવા આવીએ છે, ક્યારેક ડૉક્ટર ના મળે, ક્યારેક દવા ના મળે, તો આ દવાખાનું ભોરદામાં બનાવ્યું શું કામે? અને આને એકવારને દવા મળી હતી ત્યારે એવું થયું હતું કે સિકલ સેલની દવા આપવા બદલે બીજી દવા આપી દીધી હતી। જ્યારે એ ભાઈ દવા ખાધી ત્યારે એમને અસર થાય એટલે દુખાવો ચાલુ થઈ ગયો, તો પછી અહીં પાછા એ દવા લઈને આવ્યા કે સાહેબ આ દવા સિકલ સેલની છે કે બીજી છે એમ પૂછ્યું, તો એ સાહેબ કે આ તો કોઈક પટાવાર આપી દીધી છે, અમે નહીં આપી એમ કહે છે। તો એ ડૉક્ટર હતો ને એ આવ્યો દવાખાનામાં કે પછી એમને આવ્યો છે? તાળા લાગેલા છે આ દવાખાનામાં ને આ 2016-17માં દવાખાનું બન્યું છે ત્યારથી અમે એવું નહીં કે 4 કે 5 કલાક ડૉક્ટર જોઈએ જ નહીં, હજી તક નહીં જોઈએ। અમારે ડૉક્ટરની માંગ છે, અહીં આજુબાજુ બધા ગામડાની સારવાર થાય એના માટે। તો પણ ડાક્ટરે જ અહીં મળતા જ નથી। બહુ બીમારી ચાલે તો અમે તો ઉદયપુર જ જવું પડે, કોઈ પણ મહિલાના હોય તો ઉદયપુર જવું પડે। એટલા 13 ગામના છે નજીક નજીક। અમારા ખરેખર સરકાર અમારે ડાક્ટર નહીં મોકલતી, મેન વસ્તુ અમારે તકલીફ એ જ મોટી છે। કોઈ પણ ડાક્ટરે જ જોયા જ નથી। આ તો 4-5 મહિના ને કાયમથી ઢીલું જ ચાલે છે ને સાહેબ, કંઈ જાય ડાક્ટર છે અહીં? અરે ડાક્ટરની અમારે સરકાર મોકલતી હોય ને તો અમારે બહુ સારામાં સારું। અહીં સરકાર તો ભણાવી દે ઘણી મોટી, પણ ડાક્ટરે ખરેખર જોયા નહીં તે શું કરીએ અમે? હાલમાં આપણા જિલ્લામાં ડૉક્ટરોની પણ અછત છે અને જીપીએસસીના જે 40 ડૉક્ટરોના ઓર્ડર થયા હતા વચ્ચે, એમાં માંડ 10 ડૉક્ટર હાજર થયા છે અને ભોરદામાં પણ એક પરમાનન્ટ જીપીએસસી ડૉક્ટરનો ઓર્ડર થયો પણ એ હાજર થયા નથી। આ જિલ્લાની આ જ પરિસ્થિતિ છે કે ઓર્ડર થાય છે પણ ડૉક્ટરો બીજી જગ્યાએ પાછા ટ્રાન્સફર કરાવી લે છે। તો અત્યારે પાલસંડાના જે મેડિકલ ઓફિસર છે એમને 3 દિવસ ભોરદાનું ડેપ્યુટેશન આપેલું છે, છતાં મારા ધ્યાનમાં અગર આજે આવ્યું છે તો હું કોશિશ કરીશ કે એક આયુષ ડૉક્ટર અથવા તો એક MBBS ડૉક્ટર જ્યાં આપણા જિલ્લામાં વધારાના હશે એમને હું તાત્કાલિક ભોરદા મૂકવાની કોશિશ કરું છું। આ ગામમાં રોડ રસ્તાઓ સારા ન હોવાથી અહીંના લોકોને 108ની સેવાનો લાભ પણ મળતો નથી। આરોગ્ય વિભાગ દ્વારા ઊભી કરવામાં આવેલ વ્યવસ્થા હોવા છતાં લોકો દુવિધા ભોગવવાનો વારો આવ્યો છે। ગામના હોસ્પિટલ પર લટકતા તાળા લોકો માટે મુશ્કેલી સમાન બન્યા છે અને દર્દીઓને પોતાના ઈલાજ માટે ભટકવું પડી રહ્યું છે, જેથી અહીંના લોકોની હોસ્પિટલ શરૂ કરવા માંગ છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર। અમદાવાદની HK આર્ટ્સ કોલેજ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ